પાદરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શનિવારે ભાજપ પાદરા શહેર દ્વારા 7 વોર્ડના 28 ઉમેદવારોએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પ્રભારી સંગઠન જિલ્લા મંત્રીની આગેવાનીમાં ફોર્મ ભર્યા. પાદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાદરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં શનિવારે પાદરા નવાપુરા હનુમાનજીના મંદિરેથી વાજતે ગાજતે ડીજેના સંગીતના તાલે વિશાળ રેલી નીકળી હતી, જેનું નેતૃત્વ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સંગઠન જિલ્લા મહામંત્રી પાદરાના પ્રભારી બ્રિજેશ પટેલ, ઇન્ચાર્જ શહેર પ્રમુખ સંજય પટેલની આગેવાનીમાં 7 વોર્ડના 27 ઉમેદવારો સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો પણ જોડાયા હતા. જે નગરના મુખ્ય માર્ગો ઉપરથી નીકળી નગરપાલિકાના ઉમેદવારો, ટેકેદારો અને કાર્યકરો હજારોની સંખ્યામાં જોડાયા હતા. જ્યાં નગરપાલિકાના ઉમેદવારોએ પાદરા મામલતદાર કચેરીમાં એસડીએમ સમક્ષ ફોર્મ ભર્યા હતા, જેમાં છેલ્લી ઘડીએ વોર્ડ 2ના મહિલા ઉમેદવાર બદલાયા હતા. આમ પ્રથમ દિવસે ફોર્મ ભરવાના સમયે ભાજપે વિશાળ રેલી દ્વારા વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી તમામ સીટો જીતવાનો હુંકાર કર્યો હતો. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. ભારતીય જનતા પાર્ટીના જાહેર કરેલા ઉમેદવારો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌએ પોતાના ફોર્મ ભર્યા છે. અને તમામ ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામો, એ ધારાસભ્ય તરીકે હોય, ગુજરાત સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય, આ તમામ કામો સાથે અમારા ઉમેદવારો જનતા સમક્ષ જશે. સાથે જ ગત વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીના જીતેલા સભ્યોએ પોતાના કામ કર્યા છે, ગામે ગામ એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે. આજે નાનામાં નાના માણસ સુધી એ વિકાસ પહોંચ્યો છે. એ ગટરના રૂપમાં હોય, પાણીના રૂપમાં હોય, સરકારી સહાયના રૂપમાં હોય, રોડ, રસ્તા કે બીજી કેટલીક જીવન જરૂરી સહાય અને વિકાસના કામો સાથે આજે તમામ ઉમેદવારો એ પાદરા તાલુકાના મતદારો સુધી પહોંચશે. બાપુ, પાદરાના કયા મુદ્દાઓને લઈને આજના વિજયના વિશ્વાસ સાથે સૌ ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે. બાપુ, પાદરાના કયા કયા મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે ફરી વખત આપના ઉમેદવારો સાથે જશો? ખાસ કરીને તો ગામથી ગામને જોડતા રસ્તાઓ હોય, શાળા હોય. લગભગ 3 વર્ષમાં 60 જેટલી શાળાઓ બની છે, 45 જેટલી આંગણવાડીઓ બની છે. પાદરા જંબુસર રોડ એ આજે 4 ટ્રેક બનીને તૈયાર થઈ ગયો છે. ગામે ગામ સુધી એ પીવાનું સ્વચ્છ પાણી, મહીસાગર નદીનું પાણી એ ગામે ગામ સુધી પહોંચ્યું છે. પોતાના નળમાં આજે પાણી આવી રહ્યું છે. તેમજ સ્થાનિક મુદ્દાઓ હોય કે પોતાના ફળિયામાં કે પોતાના ગામમાં આરસીસી રસ્તા હોય, પેવર બ્લોક હોય, પાણીની ગટરના પ્રશ્નો હોય, પાણીનો પ્રશ્ન, ગટર લાઈનનો પ્રશ્ન, તમામ મુદ્દે એ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કામ કર્યું છે. અને આ જ મુદ્દાઓ લઈને અમારા ઉમેદવારો જન સુધી પહોંચશે. આજ રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા અને અમારા જિલ્લાના પ્રભારી શ્રી ડૉક્ટર ઋત્વિક જોશીની આગેવાનીમાં પાદરા નગરપાલિકાના તમામ 28 ઉમેદવારો રેલી સ્વરૂપે નવાપુરા હનુમાનજીના દર્શન કરી અને મામલતદારમાં આવ્યા છે. તમામ ફોર્મો મૂકી દીધા છે અને વિજયના વિશ્વાસ સાથે આજે અમે ફોર્મ ભર્યા છે. અને આ વિજય રેલી હતી એવું અમને લાગે છે. અને આવનારા સમયમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને એમના કરેલા કામોના લઈને પ્રજા અમને ચોક્કસ મત આપશે એવો અમને વિશ્વાસ છે. ભારત માતા કી જય.